જય માતાજી. દાદા તમારું નામ જણાવો. મગન દાદા. મગન દાદા, આ આકડાનું ઝાડ છે બરાબર છે, તો આકડો છે એ શું કામમાં લાગે છે? આકડો ઘણા કામમાં આવે છે. હા. કે આકડાનું પાન છે હા. આ તોડી હા. અને તમને મસો ગમે ત્યાં થયો હોય હા. ને એની માથે આમ ટીપા મૂકો હા. અને પછી એની માથે તમારે ઈનો નાખી દેવાનો જરાક. એટલે ઈનો આપણે ઓલો પીવામાં આવે, હા પીવામાં આવે. એસિડિટી થઈ હોય બધા ઈનો પીવે જ ને. હા ઈનો છે, અથવા આપણે ભજીયામાં નાખવાના સોડા આવે ને, હા એ સોડા નાખી દો. હા. અને 5 મિનિટ રહેવા દો. હા. એટલે પછી એને આમ કરો એટલે મૂળિયા હોતો બારો નહીં. એટલે આપણે ઘણા ને ખબર ગળે મસા હોય, મોઢે હોય, વાહામાં હોય, ઘણા ગમે એના મસા થતા હોય શરીરની અંદર, એની માટે ઉપયોગમાં આવે છે. એના માટે ઉપયોગ. આનું દૂધ એટલું બધું ગુણકારી આવે છે આકડાનું. એમ તો આપણે તમને ખબર હોય કે શનિવાર હોય તો હનુમાનજી મહારાજને આની આકડાની માળા ચડે છે બરાબર છે ને. આ તો આકડો વૃક્ષ છે, બહુ જૂનું છે ને. બહુ જૂનું છે અને હનુમાનજીનું પ્રિય આ આકડાનું વૃક્ષ. એને જે ફૂલ આવે આ આકડાને અત્યારે ફૂલ ઉગડેલા ને બરાબર છે, પણ એ ફૂલની માળા બને ને. ફૂલની માળા બને, અથવા એ ફૂલને તમે સૂકવી અને ફાકી બનાવી નાખો ને તો પણ કામમાં આવે. એટલે એ ફાકી આકડાને ફૂલની ફાકી શું કામમાં લાગે? એ ઘણા રોગમાં કામમાં આવે. હા હા. એક ચપટી રોજ પીવાની. હા. થોડુંક કાળું મીઠું નાખી દેવાનું. હંસળ. હા. એ ભેળવી અને 1 ચપટી પીવાની. હા. તમને શરીરમાં લો બીપીનો પ્રોબ્લેમ હોય તો એમાં ફાયદો થાય. આનાથી ફાયદો થાય એમ. એટલે એની રાખ કરીને તમે શરીરે ભૂવો તો તમને ઢવડ ગમે એવી આવતી હોય તો પણ બંધ થઈ જાય. ઢવડ એટલે મતલબ આ કાઠિયાવાડી ભાષા ખંજવાળ ને. હા ખંજવાળ. શરીરની અંદર કોઈ પણ ખંજવાળ આવતી હોય તો એ પણ બંધ થઈ જાય. હા, એટલે બધું આંકડો છે એ ગુણકારી છે. હા એમ. તમારે જડીબુટી માટે ઉપયોગ કરવો હોય તો એના પહેલા નોતરવો પડે. એટલે નોતરવો એટલે આમ સમજાણો ની કાઠિયાવાડી ભાષા છે. આપણે દવા માટે ઉપયોગ કરવો છે. હા. તો એક દી અગાઉ જઈ અને પગે લાગીને કહેવાનું આકડાને, કે ભાઈ અમે તમને દવા માટે લઈ જવાના છીએ કાલે. હા. એટલે તમે અમારી હારે આવજો. એટલે આંકડો છે મતલબ એક જીવ છે એટલે એને પગે લાગવું પડે. જીવ છે. હા. અને હનુમાનનું પ્રિય છે. હનુમાનજી મહારાજને તો આંકડાની જે આ જો અહીંયા ફૂલ છે દોરિયા, આ જે ફૂલ હોય છે ને, ફૂલની એની અંદર જે એક પંખડી નીકળે ને, એની આ હનુમાનજી મહારાજની માળા બનતી હોય છે. હા, એનું તો પ્રિય છે, 100%ની વાત છે. એટલે માફી માંગ ને એટલો પ્રિય છે. આ ભગવાન મહાદેવની આંકડો બહુ પ્રિય છે. બહુ પ્રિય. એમ. તમે સોમવારે એક ખાલી ફૂલ ચડાવો, સફેદ આંકડાનું ફૂલ લઈ અને મહાદેવને ચડાવો, મનોકામના માગો એ તમારી પૂરી થાય. એટલું બધું આ છે ગુણકારી. આમ ગણો ને તો આ તમે કહ્યું એમ કે ખેતરના શેઢે પાળે આ ઉગવાવાળી એક વનસ્પતિ છે, ખેતરની મધ્યમાં ન હોય અને આ કુદરતી રીતે ઉગે છે, કારણ કે આને કોઈ વાવતું નથી. એમ કુદરતી એની મેળે મેળે ઉગે. આ મેળે મેળે જે ભગવાને વનસ્પતિ જે ઉગાડી છે, કોઈ વાવનારો ન હોય અને વેળે ઉગે, એમાં ગુણ બહુ હોય ને. બહુ ગુણ હોય. એનામાં સફેદ આંકડો હોય ને એમાં વધારે. સફેદ આંકડામાં કે ગણપતિ બે. હા હા. કે 12 વર્ષ જૂનો આંકડો થઈ જાય, 12 વર્ષ પછી એમાં થળિયાની અંદર મૂળિયામાં ગણપતિનો આકાર બે. વાહ ભાઈ વાહ. હા, આંકડામાં એટલું બધું ગુણકારી છે. હા, એમાં ગણપતિ હોય. વાહ ભાઈ વાહ. એ પછી જેને સપનામાં આવે એ લોકો લઈ આવે. સમજાઈ ગયું ગણપતિ બાપાને. એટલે આના મૂળિયામાં ગણપતિ બાપા બિરાજમાન થાય છે. વાહ ભાઈ વાહ. ખૂબ મોટી વાત કરી તમે. આંકડાનો ઘણો મહિમા જણાવ્યો, આયુર્વેદિક જણાવ્યું, અને જેમ આપણે ભગવાનની પરંપરા જે છે, ઋષિ પરંપરા, ભગવાનના જે ગુણધર્મ જે આ વનસ્પતિમાં છે એ પણ જણાવ્યા. અને મિત્રો ખાસ એક વિનંતી છે કે આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને આ પેજને ફોલો ન કર્યું તો જરૂર ફોલો કરજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય માતાજી. જય માતા.